ગરબા રમતા રમતા ભૂખ લાગે, તરસ લાગે અને ક્યારેક નબળાઈ લાગે, આવું થાય છે તમને? તો આજે આપણે એના સોલ્યુશનની વાત કરીએ, જેના માટે તમારે એક આવી સાદી પોટલી બટવો લેવાનો છે, જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે, જેની અંદર તમે 2 થી 3 કાજુ એડ કરી શકો છો, સૂકું ટોપરું આવા નાના પીસ કરીને અથવા તો આવી લાંબી કતરી કરીને તમે એડ કરી શકો છો, બદામ એની અંદર એડ કરી શકો છો, અને કિસમિસ છે અથવા તો કાળી દ્રાક્ષ જે તમને ભાવતું હોય એની અંદર તમે એડ કરી શકો છો. ખારેકના આવા પીસ કરી શકો છો, અથવા તો તમે આખી ખારેક જે તમને અનુકૂળ હોય એ પ્રમાણે ખારેક તમે એની અંદર એડ કરી શકો છો. મિક્સ સીડ્સ છે, જેની અંદર સનફ્લાવર, વોટરમેલન, પમ્પકિન એ બધા સીડ્સ તમે એડ કરી શકો છો. જેટલી માત્રામાં તમને ભાવતા હોય એ પ્રમાણે તમે શેકીને સીડ્સ એડ કરી શકો છો. અને સાથે ખજૂર છે, એ તમે આવી રીતે આ ખજૂર છે જેને આ રીતે તમે પેપરમાં પેક કરીને મૂકી શકો છો, જેનાથી બાકીની બધી વસ્તુઓ છે એ તમારી ખરાબ ન થાય. તો આવી પોટલી વાળી અને તમે તમારા ચણિયા ચોળીની સાથે પણ એને હેંગ કરી શકો છો, તમારા પર્સમાં પણ રાખી શકો છો, જેને કારણે તમને વધારે તરસ નહીં લાગે, સ્ટેમિના સારી રહેશે અને તમે સવાર સુધી ગરબા રમી શકશો. તો બાકીના દિવસો એન્જોય કરો અને આ જે તમને ટ્રીક કીધી છે એ ખાસ અજમાવો. થેન્ક યુ વેરી મચ.